મગફળીમાં પેલા પેલા પેલી રેડ હતી હા હા અને હાવ નાની એવી હતી, વિકાસ પણ નહોતો. હા બરોબર છે. અને અત્યારે તમને પાકમાં કેવો ફેરફાર લાગે છે? અત્યારે પાકમાં સાઈટા પછી અઠવાડિયું શું છે કે આ કાળી ભમર પીન નાખી. પાણી અત્યારે પીવાનું ચાલુ છે ને નાગજીભાઈ? હા તો આપણે અહીંયા નજીકમાં જઈને એક છોડ આપણે જે ક્યારો હોય ને પાણી જતો એમાંથી ખેંચીશું અને નાના અહીંથી નથી ક્યાં જો અહીંયાથી જ ખેંચ્યું છે. લ્યો હાલો, જુઓ. બેઠા બેઠા જ ખેંચી લીધું છે નાગજીભાઈ. અને લ્યો અહીંથી જ ખેંચ્યું. તોડવો જુઓ અને હવે દોડવા જુઓ. જો આ છોડ જુઓ અને આ દોડવા જુઓ. અને અત્યારે જે આ આમ ફળની બેઠક છે બેઠી જુઓ. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, બેઠકો પણ બનવાની ચાલુ થઈ ગઈ છે. અને અત્યારે આમાં અમુક ટકા મૂળ તૂટ્યા છે આમ કે જમીનમાં, કારણ કે લીલા ખેંચાણા છે. હા અને નવી બેઠકો પણ અહીંયા બંધાઈ ચૂકી છે. જો આ બધી બેઠકો બનવાની શરૂઆત છે. એટલે હવે આપણે એ ફિલ્ડ બતાવીશું અત્યારે જેમાં નચીઓમાં કેટલો ફેર છે ને આપણે કરેલો છે એમાં કેટલો ફેર છે. જો આ આપણે આવી ગયું છે આ જે પીવડા વગરનો છો ભાગ છે ને એ, તો એમની અંદર આપણે જો તો અહીંયાથી તમને દેખાશે છોડ આવે ને પીળાશ વાળા બતાવી છે. જે છોડ આ એની પોળો છે જો પીળી બતાવી છે. તડકાના હિસાબે તમને થોડું લાગશે તો હું છાંયો બનાવીને તમને બતાવીશ. જો આ ભાગ આખો પીળો પડવાની શરૂઆત થઈ ગઈ છે. એવી રીતે આખા ખેતરની અંદર ઘણા જગ્યાએ પીળા પીળા તમને ઉપર દેખાય છે. નવા અત્યારે ફળ બંધારણ પણ એમાં નીચે જમીનમાં અત્યારે જોઈ શકો છો. આ નાના ફળ પણ અત્યારે ચાલુ છે. અને નવા સૂયા બેસવાનું પણ જો અહીંયા ચાલુ છે આ બધું. એટલે આમાંથી હજી ફળ બંધારણ હજી વધશે. અને છોડનો કલર કાળો ભમર તમે આ એનો કલર છે જુઓ, લીલો સમ છે એકદમ. નહીં રિઝલ્ટ એવું ક્યાંય મળ્યું જ નહીં આવી રીતે. એમ કે આપણે અઠવાડિયા પછી આ પેલી છે હા તો અઠવાડિયા પછી કાળી થઈ જાય એવું રિઝલ્ટ હજી સુધીમાં અમને મળ્યું આ નથી. એમ. અમે 30 વર્ષ આ વાવી છે પણ આવું રિઝલ્ટ અમને ક્યારેય મળ્યું નથી. એમ નમસ્કાર ખેડૂત મિત્રો, હવે આપણે આજે આવ્યા છીએ લાપાળિયા ગામ. અને પહેલા આપણે આગળના વિડીયોમાં પરિચય લીધો છે. ફરીથી એક વખત ટૂંકમાં પરિચય લઈશું. આપણે સામે ખેડૂત મિત્રો બંને હાજર છે. તો આપણે એક આપણું નામ જણાવજો. નાગજીભાઈ નામ છે. અને આપણા લાપાળિયા ગામ છે, પાલીતાણા તાલુકાનું, ભાવનગર જિલ્લો. અને બાજુમાં છે દિનેશભાઈ. હવે આપણે દિનેશભાઈ નાગજીભાઈનો અનુભવ આપણે થોડીક વાર પહેલા તલનો વિડીયો બનાવ્યો છે એમાં લીધો છે. અને આજે બાજુમાં જ આપણું મગફળીનું ફિલ્ડ છે. અને આ જે મગફળીનું ફિલ્ડ છે એમાં આપણે ચોમાસાની અંદર પણ મગફળીનું વાવેતર હતું. અને એમનો પણ આપણે અનુભવ લઈશું. ત્યારે ભાઈ અહીંયા બાજુમાં આપણે દિનેશભાઈ બેઠા છે. તો દિનેશભાઈનું આ ચહેરો જોઈ લેજો. અને એ જ ચહેરો આપણે ચોમાસું મગફળીના વિડીયોમાં આપણે મૂકેલો છે. તો એમનો પણ અનુભવ અત્યારે નવા જે ઉનાળુ મગફળીના પાકમાં અનુભવ આપણે મેળવીશું. તો નાગજીભાઈ, આપણે તલમાં તો અનુભવ તમારો આપણે જાણી લીધો, જોઈ લીધો, અને વિડીયોમાં આપણે ખેડૂત મિત્રોને દર્શાવી દીધો. હવે આપણા ઉનાળુ મગફળીનો પાક છે. તો મગફળીમાં તમે આ જી માસ્ટર છે તો એમનો ઉપયોગ કર્યો એ પહેલા અને અત્યારે પરિસ્થિતિમાં શું ફેરફારો લાગે છે તમને? મગફળીમાં પેલા પેલી રેડ હતી હા હા અને હાવ નાની એવી હતી, વિકાસ પણ નહોતો. હા બરોબર છે. અને અત્યારે તમને પાકમાં કેવો ફેરફાર લાગે છે? અત્યારે પાકમાં સાઈટા પછી અઠવાડિયું શું છે કે આ કાળી ભમર પીન નાખી છે. તમે આ કલર જોઈ શકો છો. પાછળ તો તડકો છે એટલે અહીંયા છાંયે અમે મળ્યો તો છાંયે બેઠી ગયા છીએ. બહુ તડકો છે અત્યારે. 2-2:30 વાગ્યાનો ટાઈમ થયો છે. આજે રવિવાર છે અને રામનવમીનો દિવસ છે. એટલે આ મગફળીનો રંગ છે, તમે જુઓ. એક પણ છોડ અત્યારે તમને ક્યાંય પાન ઉપર કાંઈ ડાઘ નહીં જોવા મળે. અને એકદમ છોડવો તંદુરસ્ત અને જોરદાર અત્યારે પરિણામ એમનું આપણે જોઈ શકીએ છીએ. પાછળના ભાગમાં જે પીળું બતાય છે પણ એ તડકાના હિસાબે અત્યારે દેખાય છે. પણ અહીંયાથી તમે જુઓ છો આ બધું. અમે બેઠા છીએ છાંયે લીમડાના. તો નાગજીભાઈ, આપણે આ જે મગફળીના પાકમાં ચોમાસામાં પણ આપણે દિનેશભાઈ અનુભવ કર્યો હતો ને? દિનેશભાઈ, તો ચોમાસામાં તો બહુ સારું રિઝલ્ટ હતું. હા હા. એમાં અમારે પેલા અમે સાટા પહેલા એ પીળી હતી અને બહુ આમાં બહુ જામે એવું નહોતું. પછી સાટી પછી પાય છે, હા હા, પાવાનું આવે છે એમાં. આ એ આપણે જમીનમાં પાવા માટે. પછી એનું રિઝલ્ટ જામ્યું એટલે એ આમ કાળી આખી મકોડા જેવી બની ગઈ. અને એનું મૂળ માટેનું પોષણ બહુ સારું હતું. મૂળ એટલા જોરદાર વિકસી ગયેલા હતા. બહુ સારા. હા બરોબર છે. મૂળની અંદર આમાં જે તંતુનો વિકાસ કરે છે. આપણે અહીંયા આપણે પાણી ચાલુ છે અને ચાલુમાં અહીંયા આપણે નજીકમાં પાણી અહીંયા ચાલુ છે. પાણી અત્યારે પીવાનું ચાલુ છે ને નાગજીભાઈ? તો આપણે અહીંયા નજીકમાં જઈને એક છોડ આપણે જે ક્યારો હોય ને પાણી જતો એમાંથી ખેંચીશું અને
અહીંયાથી જ ખેંચ્યું છે લ્યો હાલો જુઓ. બેઠા બેઠા જ ખેંચી લીધું છે નાગજીભાઈ અને લ્યો અહીંથી જ ખેંચ્યું તોડવો જુઓ અને દોડવા જુઓ. જો આ છોડ જુઓ અને આ દોડવા જુઓ અને અત્યારે જે આ આમ ફળની બેઠક છે બેઠક જુઓ. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો બેઠકો પણ બનવાની ચાલુ થઈ ગઈ છે અને અત્યારે આમાં અમુક ટકા મૂળ તૂટ્યા છે મને એમ છે જમીનમાં કારણ કે લીલા ખેંચાણા છે હા અને નવી બેઠકો પણ અહીંયા બંધાઈ ચૂકી છે જો આ બધી બેઠકો બનવાની શરૂઆત છે એમ છતાં આપણે તંતુમૂળ છે એમનું આપણે દેખાડીશું જો આ અત્યારે આ બધા બેઠકો બનવાની નવી બેઠક બેસી ગઈ છે. તો છોડ પ્રમાણે તમે ફળની અંદર એવરેજ 10-12 બધે બેઠકો અત્યારે બની છે અને આ ઉનાળુ મગફળીમાં છોડ તમે એની તંદુરસ્તી તમે જોઈ શકો છો હાઈટ અને તંદુરસ્તી. તો નાગજીભાઈ અત્યારે આ જે મગફળીમાં તો આપણે ઘણા લોકોના અનુભવ લીધા છે અત્યારે જે આપણે હાવ હલકામાં હલકો છોડવો. હા હાવ નબળો વચ્ચેથી અહીંથી બેઠા ખેંચ્યો છે નાગજીભાઈ અને હવે આપણે આગળથી પણ પાણી પીવે છે ત્યાંથી આપણે એક છોડ ખેંચીને આપણે વિડીયોમાં આપણે દર્શાવવો છે ચાલુમાં લાઈવ આપણે બતાવવો છે ખેડૂત મિત્રોને. તો જે મૂળની અંદર જે કામ કરે છે અત્યારે તો અહીંયા આપણે જોયો છે છોડ એટલો નાનો છોડ છે તો પણ સરસ મજાનો છોડ અંદર જે ફળનું બંધારણ છે સેટિંગ છે એ પણ તમે જોઈ શકો છો. અને મગફળીમાં એક અહીંયા બાજુનું ખેતર છે એમાં હજી ઉપયોગ એમાં થયો નથી એમ કે છે નાગજીભાઈ અને બાકી છે જી માસ્ટરનો ઉપયોગ કરવાનો બાકી છે અને આ ફિલ્ડમાં થઈ ગયો છે. એ ફિલ્ડ છે ને અહીંયા આપણે નજીકમાં છે જો અહીંયા તો આપણે ત્યાં નજીક જઈને બતાવીશું આપણે છોડની પરિસ્થિતિ કેવી છે. તો આપણે એમાં ઉપયોગ નથી કર્યો અને કર્યો એમાં કરવાનું બાકી છે એટલે એમાં થોડાક દિવસમાં થઈ જશે. આ ભાગ બીજા ભાઈઓ આવે છે તો એમણે આ કરી દીધો છે એટલે હવે આપણે એ ફિલ્ડ બતાવીશું અત્યારે જેમાં નથી થયો એમાં કેટલો ફેર છે ને આપણે કરેલો છે એમાં કેટલો ફેર છે. તો ચાલો આપણે નાગજીભાઈ ત્યાં જઈએ. ચાલો જો આ આપણે આવી ગયું છે આ જે પીવડા વગરનો ભાગ છે ને એ તો એમની અંદર આપણે જો તો અહીંયાથી તમને દેખાય છે છોડ આવે ને પીળાશ વાળા બતાય છે જે છોડ આ એની ઉપળો છે જો પીળી બતાય છે તડકાના હિસાબે તમને થોડુંક ઓલું લાગશે પણ હું છાંયો બનાવીને તમને બતાવીશ. જો આ ભાગ આખો પીળો પડવાની શરૂઆત થઈ ગઈ છે એવી રીતે આખા ખેતરની અંદર ઘણા જગ્યાએ પીળા તમને ઉપર દેખાય છે. જે આ ભાગમાં આપણે જી માસ્ટર પીવડાવવાનું બાકી છે. તો નાગજીભાઈ આપણે આ ખેતર છે જો આમાં પીળાશનો ભાગ બહુ છે તો આમાં આ ખેતરની અંદર આપણે ચોમાસામાં પણ આપણે પીવડાવ્યું હતું ને આ જ જગ્યાએ આપણે ચોમાસા મગફળીમાં આ જી માસ્ટરનો ઉપયોગ કર્યો હતો. હવે આમાં કરવાનો બાકી છે એટલે થઈ જશે. અહીંયા સામે તલ છે તલમાં આપણે નાગજીભાઈ કેટલી વાર વાપર્યું છે? એક વખત ખાલી છંટકાવ કર્યો છે. આ તલ થોડા મોટા કરવામાં આવ્યા એવું છે ને 1 મહિનો અને પાછળ આપણે રોપ છે પેલો લીમડો બતાય ને લીમડો એની બાજુમાં રોપ છે એ રોપની અંદર પણ આપણે ત્યાં થોડીક વારમાં જવું છે અને ત્યાં પણ આપણે રોપનો વિડીયો બનાવવાનો એમાં આપણે નાગજીભાઈ ઉપયોગ કર્યો છે. તો નાગજીભાઈ આપણે આ બધા પાકોમાં તમે તો આ 4-5 સિઝન થઈ ગઈ છે આખા ફિલ્ડમાં તમે ઘણા બધા પાકોમાં ઉપયોગ કર્યો છે. તો ખેડૂત મિત્રો બીજાને તમે શું ભલામણો કરવા માંગો કે આ વસ્તુ ઉપયોગ કરવા જેવી ખરી? હા કરવા જેવી ખરી. એક ખોખું એક બાટલો લ્યો અને અડધામાં નાખો ને અડધામાં એમનું રાખો એટલે તમને રિઝલ્ટ મળે કે નહીં ખબર પડે. હા બરાબર છે. એટલે ખેડૂત મિત્રો એ જ વસ્તુ છે. અમે આ ત્રીજી સિઝન છે સતત 3 સિઝનથી અમે ખેડૂત મિત્રોમાં રિઝલ્ટો લેતા અમે અત્યારે અહીંયા ઉનાળુ સિઝનની અંદર પહોંચી ગયા છીએ. ઉનાળાની અંદર જે પાકોમાં આપણને કામ મળે છે એ પણ આપણે દર્શાવીએ છીએ અને ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ કે હજી પણ તમે જો મોડું નથી ઉનાળુ પાકોમાં રિઝલ્ટ લઈ લો એટલે ચોમાસું પાકોમાં તમારે ઉપયોગ કરવો કે નહીં એ તમે જાતે અનુભવ કરી લેશો તો આપણને ચોમાસું પાકોમાં ઉપયોગ કરવા માટે તમે ખચકાશો નહીં. તો અમે અત્યારે નાગજીભાઈ આપણે હવે એક પાળિયામાંથી લીલો છોડ ખેંચવાનો છે. તમને જે જગ્યાએથી સારું લાગે ત્યાંથી બતાવો અમારા ખેડૂત મિત્રોને. જો નાગજીભાઈ એક છોડ ખેંચીને બતાવ્યો છે તંતુ મૂળ. તમે આને પેલા આવો તો તંતુ મૂળ જોઈ લો. આ તંતુ મૂળ છે. હવે આપણે છાંયે લઈને બતાવીએ. જો હવે આપણે નાગજીભાઈ લઈને આવી ગયા છે. વચ્ચેથી આપણે સામેના ભાગથી એક છોડ ખેંચ્યો છે. તો હવે આપણે એમની બેઠકો જોઈએ અને
તો ખેડૂત મિત્રો અહીંયા આપણે આ જે મગફળીનો છોડ નાગજીભાઈ ખેંચીને લાવ્યા છે, તો અહીંયા નરી આંખે તમે જોઈ શકો છો. નજીકથી આપણે બતાવીએ છીએ કે છોડમાં અત્યારે તંતુમૂળની જે અહીંથી અમુક મૂળ તો જમીનમાં તૂટવાના જ હોય છે, જે અહીંથી તૂટ્યા છે થોડા થોડા, પણ તોય તંતુમૂળનો ઘેરાવો તમે જુઓ. પછી જે ફળ છે, ફળ એ પણ તમે અહીંયા જોઈ શકો છો. ફળની બેઠકો એવરેજ આમાં મારા અંદાજે 20 થી 25 દોડવા બેસી ગયા છે. 20 થી 25 દોડવા અત્યારે બેઠક બની છે. નવા અત્યારે ફળ બંધારણ પણ એમાં નીચે જમીનમાં અત્યારે જોઈ શકો છો. નાના નાના ફળ પણ અત્યારે ચાલુ છે. નવા સુયા બેસવાનું પણ જો અહીંયા ચાલુ છે આ બધું. એટલે આમાંથી હજી ફળ બંધારણ હજી વધશે. હવે આ જે જી માસ્ટરની કમાલ છે, જે આ મગફળીની તમે ક્વોલિટી જુઓ એકદમ. હવે અંદર દાણા ભરાવાનું પણ ચાલુ થઈ ગયું છે અને છોડની હાઈટ પણ બહુ સરસ મળી છે. અને છોડનો કલર કાળો ઘુમટ, તમે આ એનો કલર છે જુઓ, લીલો સમ છે એકદમ. એટલે આ છે જી માસ્ટરનું પરિણામ. તો નાગજીભાઈ, આપણે આ બધા પાકોમાં તમે તો ઘણા સમયથી ઉપયોગ કરો છો, તો તમે હવે ખેડૂત મિત્રોમાં એવી તમને કેવી ખાતરીવાળી ભલામણ કરવાની આમ લાગે કે આ વસ્તુ ખાતરીથી કામ આપે છે? હા, કામ આપે છે. આ વસ્તુ કામ વધારે આપે છે. જે તમે અત્યાર સુધી બધા ખાતરો આ તે બધું વાપરતા ઘણા સમયથી, તો તમે પહેલા એ બધું વર્ષોથી ખેતી કરો છો, તો આવી કઈ વસ્તુ વાપરીને તમને આવો કોઈ જોરદાર અનુભવ પહેલા કે થયો હોય તો? રિઝલ્ટ એવું ક્યાંય મળ્યું જ નહીં આવી રીતે. એમ કે આપણે અઠવાડિયા પછી આ પેલી છે તો અઠવાડિયા પછી કાળી થઈ જાય એવું રિઝલ્ટ હજી સુધીમાં અમને મળ્યું નથી. અમે 30 વર્ષ વાવી છે, પણ આવું રિઝલ્ટ અમને ક્યારેય મળ્યું નથી. અમે અત્યાર સુધીમાં જેટલા ખેડૂતોને આપ્યું છે ને નાગજીભાઈ, એ મોટા ભાગના ખેડૂતોએ જે પણ વાપર્યું છે એ બધાનું રિઝલ્ટ જે અત્યાર સુધીમાં રિપીટ ડિમાન્ડ કહેવાય ને, જે ફરીથી માંગે, ખેડૂતો ફરીથી માંગે, તો એવી વસ્તુ અત્યાર સુધીમાં બહુ ઓછી જોવા મળે છે. માર્કેટમાં પ્રોડક્ટો હજારો આવે, પણ જે લોકો એક વખત વાપરીને બીજી વખત ભૂલી જાય એને એ રિઝલ્ટ ન કહેવાય. પણ જે વસ્તુ વાપરીને બીજી વખત યાદ કરે કે આ વસ્તુથી કામ મળ્યું હતું આપણને અને આ વસ્તુથી ફેર થયો છે આપણા પાકમાં, તો એ વસ્તુ સાબિત થઈને બતાવ્યું છે જી માસ્ટરે. એટલે તમે તો ઘણી વખત વાપરી લીધું છે અને ઘણો સ્ટોક વરદીતા થઈ ગયું છે. હા, આની આરે અમે લડીએ છીએ હવે. વર્ષ દિવસથી વાપરે છે. તમામ 3 સિઝનમાં ભરપૂર ઉપયોગ કરો છે ને ચોથી સિઝનના માટે પણ એને જૂનો સ્ટોક લઈ લીધો છે. લઈ લીધો. એટલે આ એની તૈયારી છે કે આ વસ્તુથી આપણને કામ મળ્યું છે ને હવે આનાથી જ કામ મેળવવાનું છે. તો ખેડૂત મિત્રો, આ છે નાગજીભાઈનો અનુભવ. અને આપણે ઘણા ફિલ્ડોમાં આપણે અત્યારે એવા બધા પાકોમાં રિઝલ્ટો લઈએ છીએ. ટોટલ પાક આપણે ગુજરાતમાં થતા બધા જ પાકોમાં આપણે પરિણામો લીધા છે અને બધા જ પાકોના વિડીયો એ કોઈ પણ સુધારા વધારે કોઈ જે કહેવાય કે ખોટી જાહેરાત કે ખોટી નામ કમાવા માટેની એવી કોઈ જાહેરાત નથી. ખેડૂતોના પોતાના ખેતરે જઈને અનુભવો લેવાની વાત છે. ખેડૂત પોતે સ્વીકારે એ વસ્તુની વાત છે. તો એ તમામ વિડીયો છે એ બધા એ રીતના જ છે. કોઈ પણ વિડીયોમાં આપણે કોઈ માર્કેટિંગ માટે કે એવા નથી બનાવ્યા, પણ જે સાચો અનુભવ છે એ દર્શાવેલો છે. તો બધા વિડીયો તમે ખેડૂત મિત્રો આમાં ચેનલમાં હોય છે, તમે સબસ્ક્રાઈબ કરીને જોતા રહેજો. અને જો સારું લાગે તો તમે પણ એક વખત ઉપયોગ કરીને અનુભવ કરી લેજો. પછી તમને એમ લાગે કે આ વસ્તુથી ખરેખર રિઝલ્ટ છે તો ઉપયોગ કરજો. બાકી આ વસ્તુથી તમને જે 1200-1500 રૂપિયામાં તમે એક વખત અનુભવ કરશો એટલે બીજા ખાતરોના જે જરૂરિયાત નથી ઘટી જાય અને પાક તમારો બીજા ખાતરો વગરનો પણ સારો રહે. એટલે એનાથી તમારા ખાતરો ઓછા થાય છે, જમીન પણ ખરાબ થતી અટકે. તો આ બધી વસ્તુના જે આડકતરા આપણને લાભો મળવાના છે એ પણ જી માસ્ટર આપણને સારામાં સારું એ પ્રમાણે કામ આપે છે. તો વર્ષ દિવસ વાપરીએ છીએ અને રિઝલ્ટ સારું એવું મળે છે. 100% રિઝલ્ટ છે. અને કોઈને અનુભવ હોય તો જોવાય આવીએ કે એમાં અમારી ના નથી. અમારી ખેતીવાડી આ ભાઈ લાંપાળિયા છે, હું પિથલપુરનો છું, એની ખેતીવાડીમાં એને વાપર્યું છે. ચોમાસે પણ વાપર્યું છે, શિયાળે વાપર્યું છે અને ઉનાળે પણ વાપરે છે. 3 સિઝનમાં એને વાપર્યું છે અને અત્યારે વાપરવાનું ચાલુ છે. જ્યાં નથી વાપર્યું ન્યાય તે તમને ફરક બતાવે છે. વાપર્યું છે એમાં ફરક બતાવે છે. તમે જાતે અનુભવો, ગમે એના ખેતરમાં જઈને અમારા ખેતરમાં આવો, આ ભાઈના ખેતરમાં આવો તો તમને સીધું દેખાય છે. બધા પાકો માટે મગફળી હોય, મકાઈ હોય કે જાર કે બાજરી જે કોઈ હોય તે બરોબર છે. એટલે આ ખેડૂત મિત્રો, આપણે જી માસ્ટર છે એ સફળતાઓમાં કોઈ હવે ખામી રહી નથી. અને હવે બસ એક જ ખામી છે, આવતી સિઝનમાં, કપાસની સિઝનમાં, ચોમાસું પાકોની સિઝનમાં તમે એક વખત ચોક્કસથી આ જી માસ્ટર ઉપયોગ કરજો.
ફરીથી તમને એમ લાગે કે આ વસ્તુથી કામ મળ્યું છે તો બીજા પણ ખેડૂતોને ભલામણ કરજો. તો આ સાથે આપણે અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ. જય ભારત, જય હિન્દ.